વેશ બધુનો લય તીર્થમાં ફેરા રામાનંદ મેળા સુધા ચલો યજ્ઞાદિ મોટા કર્યા મોટા ધામ રેચા રહ્યા ગઢપુરે બે દેશ ગાદી કરી અંતર ધ્યાન થયા લીલા હરિધણી સંક્ષેપમાં ઉચ્ચરી. બોલો ઈષ્ટદેવ ઘનશ્યામ મહારાજ સ્વામિનારાયણ ભગવાનની રાધારમણ દેવની જય. લક્ષ્મીનારાયણ દેવ નરનારાયણ દેવની જય. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપાથી અમારે નવયુવાન શાસ્ત્રી નીલકંઠદાસજી સ્વામીના શુભ સંકલ્પથી અને સાથે સાથે સહારો જેમનો છે એવા અખંડ શ્રીજી મહારાજની આજ્ઞા પાડનાર શાસ્ત્રી કૃષ્ણજીવન સ્વામી, કેશવપ્રસાદ સ્વામી એ સાથ અને સહકાર એને આપ્યો છે. એવા બંને સંતો અમારા કોઠારી રજજીવન સ્વામી તેમજ નિર્ગુણ જીવન સ્વામી વગેરે સંતોના સાથ અને સહકારથી આ દિવ્ય નવ્ય ભવ્ય એવું છપૈયા ધામ એને ઈષ્ટદેવે સ્વામિનારાયણ ભગવાને ધરમપુર આવતા આવતા વાત કરી કે હાલ આપણે આપણા દેશમાં જઈએ. આવ્યા નથી, છપૈયામાં આવ્યા નથી, યાદ કર્યું. એ આ પવિત્ર ભૂમિમાં બાળસ્વરૂપ ઘનશ્યામ મહારાજ એના શુભ સંકલ્પથી આજે યજમાનશ્રીઓ લાલજીભાઈ વગેરે ના શુભ સંકલ્પથી આજે કથાનો પ્રારંભ અભિષેક અન્નકોટ જેના તરફથી થયેલ છે રાખવામાં આવેલ છે. કાલે બધું કરીશું. આવા શુભ સંકલ્પના આધારે આજે ઈષ્ટદેવની ઈચ્છાથી પૂર્ણ કૃપાથી આજે છપૈયા ધામના મહંત સ્વામી તથા અન્ય સંતો એના સાથ અને સહકારથી આપણે આ કથાનો પ્રારંભ કર્યા છીએ. બંને મહાપુરુષોને વયોવૃદ્ધ સ્વામી ને આપણે કોટે કોટે ચરણમાં વંદન કરીએ કે અમને આવા નવા કાર્યો કરવામાં ઉત્સાહ પ્રેરણા બળ આપો. એ મહારાજના ચરણમાં પ્રાર્થના. આજે શાસ્ત્રી નીલકંઠદાસજી સ્વામીના શુભ આદેશ અને સંકલ્પથી બાળસ્વરૂપ ઘનશ્યામ મહારાજ નીલકંઠ મહારાજના જે કાંઈ ઉપાયો છે કલ્યાણ માટે કર્યા છે એ આપણે ગુણાનું યશ ગાતા આનંદ અનુભવીએ છીએ. રૂડા રૂડા આશીર્વાદ આપીએ છીએ. ભગવાન તમારા સર્વના મનોરથો કામનાઓ પૂર્ણ કરે એ મહારાજના ચરણમાં પ્રાર્થના. એ ગુરુ મહારાજ જોગી સ્વામી મહારાજના ચરણમાં પ્રાર્થના સાથે અમારું વક્તવ્ય પૂરું. આશીર્વાદ. જય સ્વામિનારાયણ. સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ પરમ પૂજ્ય સદગુરુ મહંત મોહન પ્રસાદ દાસજી સ્વામી છપૈયા ધામમાં મોટેરા સંત તરીકે બિરાજમાન એવા પરમ પૂજ્ય સદગુરુ જગત પ્રકાશદાસજી સ્વામી, છપૈયા ધામના મહંત પરમ પૂજ્ય દેવપ્રસાદદાસજી સ્વામી, પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી કૃષ્ણજીવનદાસજી સ્વામી, પુરાણી વિશ્વપ્રકાશદાસજી સ્વામી, પરમ પૂજ્ય કેશવ પ્રસાદદાસજી સ્વામી, પંચદિનાત્મક છપૈયા ધામને આંગણે શ્રી ઘનશ્યામ શ્રી નીલકંઠ ચરિત્ર ગાથાના યજમાન પદે રહેલા
એવા લાલજીભાઈ ચારસણિયા, સહયજમાન પદે રહેલા કનુભાઈ ચિત્રોડા, અભિષેકના યજમાન અમારે અક્ષર નિવાસી ભાણજીભાઈ, વસરામભાઈ નાદપરાના ચિરંજીવી શમીરભાઈ તથા યાત્રામાં પધારેલા સર્વ ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. છપૈયા ધામના પવિત્ર પ્રાંગણમાં જ્યાં સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, આપણા સર્વના આરાધ્ય ઈષ્ટદેવ એવા ભગવાન શ્રી સ્વામિનારાયણની આ પ્રાગટ્ય ભૂમિ ઉપર બેસીને આપણને એમના ચરિત્ર ગાવાનો અને ચરિત્ર શ્રવણ કરવાનો જે સુઅવસર પ્રાપ્ત થયો છે ને, તે આપણા બહુ મોટા ભાગ્ય છે. આ મહિમા સમજાય એના માટેની આ વાત છે. પણ જો મહિમા ન હોય તો ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું એમ, લવણ વિનાનું ભોજન ખાય એના જેવું થાય. આપણે ક્યાં બેઠા છીએ, ક્યાં આવ્યા છીએ, ક્યાં રહીને આપણે કોના ચરિત્ર ગાઈએ છીએ, આ ભૂમિ ઉપર જેના અનેક જન્મના પુણ્ય ઉદય થયા હોય ને, એમને અહીંયા બેસવા અને રહેવાનો, દર્શનનો લાવો મળે છે. પણ આપણે તો મોટે ભાગે ઊંઘમાં હોઈએ કે આપણે ક્યાં આવ્યા છીએ. અહીંયા તો બહુ ઉકળાટ થાય છે, અહીંયા તો બહુ ગરમી છે, એસી નથી, બહુ વ્યવસ્થા નથી. ઘર જેવું ભાઈ ન જ હોય ને, કારણ કે તમારા ઘરે તો એસી હોય, કરોડોના બંગલાઓ હોય, અહીંયા તો બધું એટલું તમારી વ્યવસ્થા ન જળવાય. એવું નથી, એવો મનમાં ઘાટ ન કરવો. અહીંયા તો આપણને એસી કરતા ફળિયામાં સુવડાવે ને એ અધિક છે. અહીંયા આપણને એસીમાં સુવડાવે એ કનિષ્ઠ છે, અહીંયા આપણને ફળિયામાં સુવા મળે ને એ શ્રેષ્ઠ છે. આ સમજવાનું છે આપણે. આ ભૂમિ ઉપર આરોટવા મળે ને આપણને, તો એ આપણા બહુ મોટા ભાગ્ય છે. અહીંયા ખુલ્લા પગે રહેવા મળે, અહીંની ધૂળ આપણને અડે, અહીંનો વાયરો આપણને થોડોક સ્પર્શ કરે તો આપણા સ્વભાવ ઘસાશે. પણ આપણે સુવિધાને જંગશું ને તો અહીંયા આનંદ નહીં આવે હો. હા, અહીંયા તો જેટલું કષ્ટ પડે ને એટલા ભગવાન આપણી ઉપર રાજી થશે. આ એવી ભૂમિ ઉપર આપણે આવ્યા છીએ, એનો વિચાર કરવો. સંસ્કૃત ભાષામાં યાત્રા શબ્દનો અર્થ એ લખ્યો, યા ગતો ધાતુ છે. યા એટલે જવું અને ત્રા એટલે ત્રાસ વેઠવાની ત્રેવડ હોય તો યાત્રા એને જ કહેવાય ને. યાત્રા હંમેશા કષ્ટદાયી હોય, પણ એ કષ્ટમાં ભગવાનનું સુખ જેવું મળે ને, એવું બીજે ન મળે. એ કુંતાજી ભગવાનની આગળ દુઃખ માગે, હે પ્રભુ તમે મને દુઃખ દેજો, તમે મને કષ્ટ આપજો. આ ભક્તની રીતિ છે. જ્યાં આપણને કષ્ટ મળે, દુઃખ મળે, ત્યાં ભગવાન આપણી પાસે આવે છે. આપણે સુખમાં હોય ભગવાન વયો જાય. કુંતાજી ભગવાન કૃષ્ણને કહે છે કે જ્યારે જ્યારે અમારી ઉપર વિપત્તિ અને આપત્તિઓ પડી છે ત્યારે તમે દોડીને અમારી પાસે આવ્યા છો, અને જ્યારે અમને સુખના દિવસો હોય છે ને ત્યારે તમે દ્વારકા જતા રહ્યો છો. એટલે
આપણને જે ભૂમિ ઉપર બેસવાનો અને દર્શનનો લાવો મળ્યો છે ને, એ બહુ આપણા મોટા ભાગ્ય છે. આપણે એટલા કિલોમીટરનું અંતર કાપીને અહીંયા કથા કરવા આવ્યા છું, કંઈક એની પાછળનો હેતુ તો હશે ને. આપણે અહીંયા બધું છે, ત્યાં ન કથા કરીએ આપણે. પણ શ્રીજી મહારાજનું જે ભૂમિ ઉપર પ્રાગટ્ય થયું, એ ભૂમિ ભગવાને પસંદ કરી, તો એ ભૂમિના ભાગ્ય કેવા હશે. એ ભૂમિનો મહિમા છે. એ ભૂમિ ઉપર પ્રગટ થયેલા ધર્મ ભક્તિ, એના આચરણ, એમના જીવન કેવા હશે કે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણને અહીંયા પ્રગટ થવું પડ્યું. જે ભૂમિની બાજુમાં અયોધ્યા જેવી નગરી, જ્યાં ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું, એ ભૂમિ ઉપર આપણને જન્મભૂમિ ઉપર દર્શનનો અવસર મળ્યો, લાભ મળ્યો. એ હનુમાનગઢી, એ કનક ભવન, એ દશરથ મહારાજનો મહેલ, એ સરયુ, એ બધાને જ્યારે આપણે યાદ કરીએ ત્યારે ખબર પડે કે જે ભૂમિ ઉપર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ ને રામચંદ્રજી જે ભૂમિ ઉપર રહ્યા છે, 8 વર્ષ સુધી જ્યાં અયોધ્યા નગરીમાં પ્રભુએ સ્નાન કર્યું છે, એક મંદિરોની અંદર દરરોજ દર્શને ગયા છે. એ તીર્થનો, એ સ્થાનનો જ્યારે મહિમા સમજાય ત્યારે આપણને પૂર્ણપણું સમજાય. નહીતર તો ભાઈ કેવું થાય આમાં ખબર છે? યાત્રા વસ્તુ એ કેવી છે, એ પુણ્યનું ભાથું પણ બંધાય ને પાપના પોટલા પણ બંધાય. બહુ સમજવા જેવું છે. યાત્રા છે એ આપણા સ્વભાવને ઘસવા માટેનું મોટામાં મોટું સાધન છે. અને સાચી ઉપાસના તો એ છે કે ભગવાનના ભક્તનો ભીડો સારો લાગે તે. અહીંયા આપણા સ્વભાવનું દર્શન થાય, અહીંયા ભગવાનના ભક્તનો સહવાસ મળે ત્યારે આપણા સ્વભાવનું દર્શન થાય. શું કામ? એને ભગવાનના ભક્ત છે તે દર્પણ તુલ્ય છે, ત્યારે ઓળખાય આપણા સ્વભાવ. પણ એ ભગવાનના ભક્તની પાસે જ્યારે આપણા સ્વભાવ ઘસાય ને, બીજે ક્યાંય ઘસાવાના નથી. જેટલો ભગવાનના ભક્તનો આપણે મહિમા સમજાય અને ભગવાનના ભક્તની આગળ આપણા સ્વભાવ નિર્મૂળ થાય ને, એટલા જ આપણા સ્વભાવ ટળે, બાકી ન ટળે. અહીંયા આપણે 5 દિવસ સુધી ભગવાનના ગુણાનુવાદ ગાવાના છે. જે ભૂમિ ઉપર ભગવાને જે ચરિત્રો કર્યા, એ ચરિત્રોને આપણે વાગોળવાના છે, એનું દર્શન કરવાનું છે. કથા સાંભળી અને પછી જે ભૂમિ ઉપર ભગવાને જે ચરિત્ર કર્યા, એ ભૂમિ ઉપર આપણે જઈએ તો આપણને ખ્યાલ આવે કે ભૂમિનો મહિમા શું છે. ભાગવતજીની અંદર એવું લખેલું છે, જયતિ તેધિકમ જન્મના વ્રજય શ્રયત ઇન્દિરા તત્ર દશ્વહી. ભગવાન કૃષ્ણનું ગોકુલની અંદર પ્રાગટ્ય થયું ત્યારે ભાગવતજીમાં વેદ વ્યાસજી આ લખે છે, જયતિ તેધિકમ જન્મના વ્રજય. આ ભૂમિના ભાગ્ય તો હતા જ, એટલે તો તમે આવ્યા. પણ તમારા આવવાથી આ ભૂમિના ભાગ્ય વૃદ્ધિને પામ્યા છે. એટલે તો સાક્ષાત લક્ષ્મી, જે કોઈની ઝપટમાં નથી આવતી, એ અહીંયા તમારા આવવાથી ચારી તરફ ભ્રમણ કર્યા કરે છે. જ્યાં સ્વયં નારાયણ હોય ત્યાં સ્વયં લક્ષ્મીજી હોય. પણ અહીંયા તો ભગવાનનું એવું સ્થાન છે જ્યાં ભક્તિ હોય ને ત્યાં લક્ષ્મી ન હોય, જ્યાં લક્ષ્મી હોય ત્યાં ભક્તિ ન હોય. પણ અહીંયા તો ભક્તિ છે ને લક્ષ્મી છે.
એ બંને આ ભૂમિ ઉપર છે. ભગવાનના બાળ ચરિત્રોની પૂર્વ ભૂમિકાની થોડી કથા આપણે લઈશું. બપોર પછી આપણે ઘનશ્યામ મહારાજના જન્મોત્સવ ઉજવીશું. 10:30ની આસપાસ આપણે જે ભૂમિ ઉપર ભક્તિ દેવીનું પ્રાગટ્ય થયું છે, આજે એવો સંકલ્પ થયો ક્યારેય કથામાં ભક્તિ માતાનો જન્મોત્સવ ન ઉજવાતો હોય, પણ આજે આપણે ભક્તિ માતાની જન્મભૂમિમાં જ્યારે બેઠા છીએ ત્યારે આપણે પહેલા જ ભક્તિ માતાના પ્રાગટ્યનો ઉત્સવ કરીશું 10:30 વાગ્યાની આસપાસ. અને બપોર પછી આપણે ઘનશ્યામ મહારાજના જન્મોત્સવનો ઉત્સવ કરીશું. પછી બાલચરિત્રોની કથા કહીશું. પૂર્વ ભૂમિકા રૂપે જ્યારે ભગવાનને પ્રાગટ થવાનું હતું એ પહેલા સત્સંગી જીવનની અંદર થોડીક એવી કથાઓ આવે છે કે ભગવાન નરનારાયણના આશ્રમની અંદર હિમાલયની એ પવિત્ર ભૂમિમાં, જ્યાં બદ્રિકાશ્રમની અંદર હજારો ઋષિ મુનિઓ તપશ્ચર્યાઓ કરે છે, એ તપશ્ચર્યા યુક્ત ભૂમિ ઉપર કે જે ભૂમિમાં ભગવાન નર અને નારાયણ પોતાના ભક્તોને માટે તપશ્ચર્યા કરી રહ્યા છે, એ નરનારાયણ ભગવાનનું પ્રાગટ્ય કેવળ ને કેવળ ભક્તની રક્ષાને માટે થયેલું છે. સહસ્ત્રકવચી નામનો એક રાક્ષસ હતો, જેમણે હજારો વર્ષો સુધી સાધના કરીને ભગવાન બ્રહ્માજી પાસેથી વરદાન પ્રાપ્ત કર્યા કે મારું કોઈ રીતે મૃત્યુ ન થાય એવું તમે મને વરદાન આપો. એ સહસ્ત્રકવચીએ ભગવાન બ્રહ્માજી પાસેથી તપ કરીને વરદાનમાં એવું માંગ્યું કે મારું ક્યારેય મૃત્યુ ન થાય એવું તમે મને વરદાન આપો. બ્રહ્માજીએ કહ્યું કે એવું વરદાન તો હું ના આપી શકું. મૃત્યુ તો એક દિવસ મારું થવાનું છે, હું અજર અમરત્વને નથી લઈને આવ્યો, તો હું તને એવું વરદાન કેમ આપી શકું? માટે કોઈ વ્યવધાન યુક્ત વરદાન માંગ તો હું તને આપું. એ કવચી નામનો રાક્ષસ બહુ બુદ્ધિમાન હતો, એટલે એણે એવું વરદાન માંગ્યું બ્રહ્માજી પાસે કે તમે મને એવું વરદાન આપો કે મને 1000 બખ્તર પ્રાપ્ત થાય. એ બખ્તર એવા હોય કે જેમણે 1000 વર્ષ સુધી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું હોય, 1000 વર્ષ સુધી જેમણે નિંદ્રા ન લીધી હોય અને 1000 વર્ષ સુધી જેમણે આહાર ન કર્યો હોય, એવો પુરુષ 1000 વર્ષ સુધી મારી સાથે યુદ્ધ કરે ત્યારે મારું 1 બખ્તર તૂટે એવા 1000 બખ્તર મને પ્રાપ્ત થાવ. બ્રહ્માજી હજી તથાસ્તુ બોલતા હતા ને ત્યાં વચ્ચે બીજો પોઈન્ટ મૂક્યો કે એની સાથે સાથે બીજું વરદાન મને એ પણ આપો કે 1000 વર્ષ સુધી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું હોય, 1000 વર્ષ સુધી નિંદ્રા ન કરી હોય ને આહાર ન લીધો હોય એવો પુરુષ 1000 વર્ષ સુધી મારી સાથે યુદ્ધ કરે ત્યારે મારું 1 બખ્તર તૂટે, પણ એને બીજું બખ્તર તોડવું હોય તો પાછી 1000 વર્ષની સાધના કરવી પડે. અને એ 1000 વર્ષની સાધના કરવા માટે જાય અને વચ્ચે સમય જાય તો મારું તૂટેલું બખ્તર પાછું સંધાઈ જાય. હવે એ બખ્તરને કોણ તોડે? એવો કોઈ પુરુષ હોય? સ્વયં ભગવાન પોતે એકલા આવે ને તોય ન થાય. કદાચ 1000 વર્ષ સુધીનું તપ કરે, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે, નિંદ્રા ન લે અને 1000 વર્ષ યુદ્ધ કરે ને 1 બખ્તર તોડે તો તપ સમાપ્ત થાય ને બીજું બખ્તર તોડવા માટે પાછું તપમાં બેસવું પડે તો પેલું તો સંધાઈ જાય.
જે તૂટેલું હોય તે. એટલે આવો બુદ્ધિમાન હતો ને એટલે આવું વરદાન માંગ્યું. બ્રહ્માજીએ વરદાન તો આપતા અપાઈ ગયું, તપ કરે એટલે આપવું પડે. પણ પછી રાક્ષસી વૃત્તિ હતી, શક્તિ પ્રાપ્ત થયું, ઐશ્વર્ય પ્રાપ્ત થયું અને લોકોને પીડવા લાગ્યો. ત્રિલોકી ઉપર એમણે પોતાનું શાસન કરી લીધું. દેવતાઓને સ્વર્ગમાંથી ભગાડ્યા, સ્વર્ગ ઉપર પોતાનું આધિપત્ય સ્થાપ્યું. પૃથ્વીલોક નાગલોકની અંદર જઈને પણ પોતાની સત્તા સ્થાપી, પોતાને ભગવાન તરીકે પૂજાવા લાગ્યો. ઋષિ મુનિઓ સંતો બહુ દુઃખી થયા. બ્રહ્માજી પાસે ગયા, કંઈક કરો. બધા દેવતાઓ ત્રાહિમામ પોકારી ગયા. બ્રહ્માજીએ કીધું કે મારાથી વરદાન તો આપતા અપાઈ ગયું છે, એને હવે ન તો હું વાળી શકું કે ન તો બીજો કોઈ. હવે તો કેવળ એક નારાયણના શરણ સિવાય બીજો કોઈ ઉપાય નથી. ભગવાન નારાયણના શરણે બધા દેવતાઓ ગયા, ઋષિ મુનિઓ ગયા, સ્તુતિ પ્રાર્થના કરી. ભગવાને કીધું કે બ્રહ્માજીએ વરદાન જ એવું આપ્યું છે કે મારા એકલાથી કંઈ થઈ શકે તેમ નથી. માટે તમારી રક્ષાને માટે હવે હું 2 સ્વરૂપે પ્રગટ થઈશ. અને બદ્રિકાશ્રમની અંદર ધર્મ અને મૂર્તિની કુખે ફાગણ સુધી પ્રતિપદાને દિવસ નરનારાયણ ભગવાન રૂપે 2 સ્વરૂપે પ્રગટ થયા. અને બદ્રિકાશ્રમના ઋષિ મુનિઓએ પુષ્પનો હિંડોળો બનાવી અને ભગવાનને પારણો તૈયાર કરી અને ઝુલાવ્યા, જેને આપણે પુષ્પ દોલોત્સવનો ઉત્સવ કહીએ છીએ, ઉજવીએ છીએ. નરનારાયણ ભગવાનના પ્રાગટ્યનો એ દિવસ છે. ધીરે ધીરે નર અને નારાયણ બંને ધર્મ ભક્તિના ધર્મમૂર્તિના સંતાનો છે. પણ ઋષિ મુનિઓની સાથે એમનો ઉછેર થયો. બાલ્યાવસ્થામાંથી જ મુનિનો વેશ ધારણ કર્યો. અને જ્યારે યુવાન અવસ્થાને પ્રાપ્ત થયા ત્યારે નર અને નારાયણ ભગવાને વિચાર કર્યો કે આપણે જે હેતુને માટે જન્મ લીધો છે એ હેતુને હવે સર કરીએ. નર અને નારાયણ ભગવાન બંને તપ કરવા માટે બેઠા. 1000 વર્ષ સુધી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું. 1000 વર્ષ સુધી નિદ્રા ન કરી, આહાર ન લીધો. 1000 વર્ષ જ્યારે પૂર્ણ થયા ત્યારે ભગવાન નારાયણ સર્વપ્રથમ સહસ્રકુંચી નામના રાક્ષસની સાથે યુદ્ધ કરવા માટે આવ્યા. આ બાજુ નર ભગવાન તપ કરે છે, નારાયણ ભગવાન યુદ્ધના મેદાનમાં સહસ્રકુંચીની સાથે યુદ્ધ કરવા ગયા. 1000 વર્ષ સુધી યુદ્ધ કર્યું ત્યારે એક બખ્તર તૂટ્યું. જેવું બખ્તર તૂટ્યું 1000 વર્ષનું તપ સમાપ્ત થયું. આ બાજુ નર ભગવાન તૈયાર થયા, યુદ્ધના મેદાનમાં આવી ગયા અને નારાયણ ભગવાન તપ કરવા બેઠા. આ બાજુ નારાયણ ભગવાનનું 1000 વર્ષનું તપ શરૂ થયું અને આ બાજુ સહસ્રકુંચીની સાથે નર ભગવાને યુદ્ધ શરૂ કર્યું. બીજું 1 વર્ષ સમાપ્ત થતા બીજું બખ્તર તૂટ્યું. આ બાજુ નર ભગવાનને 1 વર્ષ તપનું પૂર્ણ થયું એટલે એ યુદ્ધના મેદાનમાં આવ્યા અને નર ભગવાન તપ કરવા બેઠા. આ રીતે વારા ફરતી યુદ્ધ અને તપ કરતા કરતા 999 બખ્તર તોડી નાખ્યા. પહેલો વારો નારાયણ ભગવાનનો હતો એટલે બીજો છેલ્લો વારો નર ભગવાનનો આવે. એ 999મું બખ્તર તૂટ્યું, 1 બખ્તર બાકી રહ્યું. સહસ્રકુંચી વિચાર કર્યો કે હવે આ છેલ્લું બખ્તર તૂટશે એટલે મારું મૃત્યુ નિશ્ચિત છે અને મોત દેખાય પછી ભાગવા સિવાય બીજો કોઈ રસ્તો ન હોય. નર ભગવાન જેવા યુદ્ધના મેદાનમાં આવ્યા. સહસ્રકુંચી નામનો રાક્ષસ યુદ્ધનું મેદાન છોડી અને ભાગ્યો. સૂર્યને શરણે ગયો સીધો. સૂર્યનારાયણ ભગવાન રથમાં બિરાજિત હતા, કહે છે ત્રાહીમાં મારી રક્ષા કરો, નર પ્રભુ મારી પાછળ આવે છે, મને મારી નાખશે, હું તમારે શરણે છું. આટલું જ્યાં બોલ્યા. હવે શરણે આવેલાની રક્ષા કરવી એ દેવતાનો ધર્મ છે.
સૂર્યનારાયણ ભગવાને વિચાર કર્યો કે મારે આની રક્ષા કરવી પડશે. પેલા તો ના પાડી, ભાઈ નર ભગવાન તમને મારવા માટે આવે, હું કેમ તમને રક્ષું? તો કે હું તમારે શરણે છું. ના પાડે તો દરવાજો ખોલીને રથમાં બેહી ગયો. મારી રક્ષા કરો ને કરો. નર ભગવાન આવ્યા, સૂર્યનારાયણને કહે છે તમે આને મુક્ત કરો, આ રાક્ષસ છે, બધાને હેરાન પરેશાન કરે છે, એના માટે તો અમારું અવતરણ થયું છે, હજારો વર્ષો સાધના કરી છે. સૂર્યનારાયણ ભગવાન કહે છે કે પ્રભુ તમારી વાત બધી સાચી, પણ એને મારી શરણાગતિ સ્વીકારી છે. જો હું એને તમને સોંપી દઉં તો મારો શરણાગત વત્સલતાનો ધર્મ જાય, અને ન આપું તો તમારો પ્રભુ દ્રોહ થાય. હવે તમે નિર્ણય લો કે મારે શું કરવું. ભગવાને કીધું કે હવે તારો ધર્મ મારે કેમ લોપાવો, પણ જ્યારે તારું આશ્રય છોડે ત્યારે હું એને મારી નાખીશ. સારું પ્રભુ, કંઈ વાંધો નહીં. પણ જેને મોત દેખાઈ જાય પછી જાય. જ્યાં સૂર્ય જાય ત્યાં ભેગો ને ભેગો. નાવા જાય તો નાવા, ખાવા જાય તો ખાવા, સુવા જાય તો સુવા, કારણ કે સામે મોત ઊભું છે. હવે શું કરવું? સમય પછી સમય જતો ગયો, સતયુગ ગયો, ત્રેતા ગયો, દ્વાપર પૂર્ણ થવા આવ્યો. અને એ સમયે વચનામૃતમાં મહારાજે જે વાત લખી તેમ કુંતીભોજ રાજાને ત્યાં કુંતાજી પ્રગટ થયા. આમ તો વસુદેવના બેન હતા, પણ કુંતીભોજ રાજાને કોઈ સંતાન નહોતું, એટલે એમણે દત્તક એ દીકરીને લીધેલા. વસુદેવના પિતા દેવક એમના મિત્ર હતા, એટલે એમણે કહ્યું કે તમારી પુત્રી મને આપો, હું એમને દત્તક લાવું છું, મારે કોઈ સંતાન નથી. એટલે દેવકની દીકરી પણ છે, વસુદેવના બહેન પણ થાય છે, પણ કુંતીભોજ રાજાએ દત્તક લીધા એટલે એનું નામ કુંતી પડ્યું. એ કુંતી જ્યારે યુવાન થયા ત્યારે એક વખત દુર્વાસા મહર્ષિ એમને ત્યાં આવ્યા. દુર્વાસા મહર્ષિની કુંતીએ ખૂબ સેવા પરિચર્યા કરી. દુર્વાસા મહર્ષિ જતી વખતે બહુ પ્રસન્ન થયા, રાજી થયા અને કહ્યું, દીકરી માગ તારે શું જોઈએ છે? તો કે મારે તો કંઈ જોતું નથી, તમે જે આશીર્વાદ આપો તે હું સ્વીકાર કરી લઈશ. અને દુર્વાસા મહર્ષિએ રાજી થઈને કહ્યું કે હું તને 5 મંત્ર આપું છું. એ 5 મંત્રનો તું જ્યારે આહવાન કરીશ દેવતાઓનો, ત્યારે દેવતા તારી સન્મુખ પ્રગટ થશે અને એ તને પુત્ર રૂપે ભેટ સંતાન આપશે. સૂર્યનો મંત્ર આપ્યો, વાયુનો મંત્ર આપ્યો, ઇન્દ્રનો મંત્ર આપ્યો, અશ્વિની કુમારના મંત્ર એમને આપ્યા અને ધર્મનો મંત્ર આપ્યો. 5 મંત્રો આપ્યા. યુવાન અવસ્થા હતી. દુર્વાસા ઋષિ તો આશીર્વાદના મંત્રો આપીને જતા રહ્યા, પણ કુંતાજીને મનમાં વિચાર થયો કે આ મુનિવરે આ મંત્રો આપ્યા છે, એ તે કઈ મંત્ર બોલવાથી કઈ થોડુંક આવું થતું હોય. યુવાન અવસ્થા કુતૂહલતા વશ એકાંતની અંદર જઈને મંત્રનું આહવાન કર્યું, સૂર્યના મંત્રનું આરાધન કર્યું અને સૂર્યનારાયણ તરત પ્રગટ થયા. કેવળ દર્શન માત્રથી જ કુંતીને ગર્ભ રહી ગયો. કુંવારી અવસ્થા હતી અને સૂર્યનારાયણના મંત્રનું આહવાન કર્યું અને સૂર્યનારાયણના દર્શનથી જ ગર્ભ રહ્યો. સૂર્યનારાયણે કીધું કે તે મને યાદ કર્યો, મારા જેવો તેજસ્વી પુત્ર તને પ્રાપ્ત થશે. પણ એ સૂર્યનારાયણની સાથે પેલો સહસ્રકુંચી નામનો જે રાક્ષસ હતો ને ભેગો ને ભેગો રહેતો, તેને લાગ મળી ગયો. એટલે એ રાક્ષસે સૂક્ષ્મ રૂપ ધારણ કરીને કુંતીના ગર્ભમાં જતો રહ્યો. અને એ સમય જતા જે કુંતી થકી પુત્ર થયો એ કર્ણ થયો. એ બખ્તર સોતો જન્મો. એ કુંડળ અને બખ્તર હતું એ સહસ્ર કુચીનું હતું, જે કોઈથી તૂટે તેમ નહોતું. બખ્તર હોતો જન્મો. પણ હવે અપરિણિત હતા કુંતાજી.
દાસીને પોતાના વિશ્વાસમાં લઈ કોઈને ખબર ન પડે તેમ એ બાળકને પછી ગંગાજીના પ્રવાહમાં વહેતું કર્યું. અને એ ગંગાજીના પ્રવાહમાં તણાતું તણાતું એ બાળક હસ્તિનાપુર, જેને આજનું દિલ્હી કહે છે, ત્યાં એક અધિરથ નામનો રાજાનો સારથી હતો. એ દરરોજને માટે નદીમાં જઈને સૂર્યનારાયણને અર્ઘ્ય આપી અને પ્રાર્થના કરતો કે મારે કોઈ સંતાન નથી તો સંતાન પ્રાપ્ત થાય. અને એમાં બાળક તણાતું તણાતું આવ્યું, અધિરથને નજરમાં આવ્યું અને બાળકને ઉઠાવીને પોતે ઘરે લઈ ગયો. ભગવાને અમારી અરજ સાંભળી અને બાળક અમને આપ્યું છે. અને એ બાળકનો એમને ઉછેર કર્યો. પરશુરામજીની પાસે મોટો થતા એમણે વિદ્યાભ્યાસ કર્યો. અને પછી સમય જતા કુંતીને બીજા 5 સંતાનો થયા. યુધિષ્ઠિર મહારાજ, અર્જુન, ભીમ, નકુલ, સહદેવ. ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય વસુદેવ અને દેવકી થકી થયું. મહાભારતનો સમય આવ્યો અને મહાભારતનું જ્યારે યુદ્ધ થવાના ભણકારા વાગવા લાગ્યા, ભગવાન કૃષ્ણએ એ સમયે વિચાર કર્યો કે હવે મહાભારતનું યુદ્ધ એ અનિવાર્ય છે, એ થયા વિના કોઈ છુટકારો નથી. પણ નર અને નારાયણ ભગવાન જે હતા, એ નર એ અર્જુન રૂપે અવતરિત થયા હતા અને નારાયણ હતા તે સ્વયં શ્રી કૃષ્ણ રૂપે અવતરિત થયા હતા. છેલ્લું બખ્તર તોડવાનો વારો અર્જુનનો હતો, એટલે અર્જુનના હાથે જ કર્ણ મરે તેમ હતો. પણ એ કર્ણને બખ્તરસો તો મારવો એ કઠિન હતું, એટલા માટે કારણ કે વરદાન સતયુગના હતા અને આ દ્વાપરનો અંત હતો. હવે એ બખ્તરસોતા મારવા યુદ્ધમાં, કારણ કે 1000 વર્ષ સુધી યુદ્ધ કરે ત્યારે મરે તેમ વરદાન હતું. હવે 1000 વર્ષની તો આવરદા પણ નહોતી, તો પછી એને મારવું કેમ? એટલે ભગવાન કૃષ્ણએ પછી યુક્તિ કરી. કારણ કે કર્ણ અસુર હતો, પણ યુગો સુધી સૂર્યનારાયણની સાથે રહ્યો, એટલે સૂર્યના ગુણ થોડાક એનામાં આવ્યા હતા, એટલે મહાન દાનવીર થયો. ભલે અસુર હતો પણ સૂર્યનારાયણની સાથે વર્ષો સુધી રહ્યો, એટલે એના ગુણ એનામાં આવ્યા. એ કર્ણ મહાન દાનવીર હતા. ગંગા નદીમાં જ્યારે સૂર્યની મંત્ર બોલી અને સ્તુતિ પ્રાર્થના કરતા એ સમયે કોઈ પણ બ્રાહ્મણ આવે અને જે માગે તે તેને કર્ણ આપી દેતો. ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો કે આનું બખ્તર જો હું ઇન્દ્ર પાસે મંગાવું અને બખ્તરે આપી દે ને તો જે મરે, નહીતર મરે નહીં. એટલે ભગવાન કૃષ્ણએ ઇન્દ્રને આદેશ કર્યો, તમે બ્રાહ્મણનું રૂપ લઈને જાઓ. અને ભગવાન કૃષ્ણના આદેશથી ઇન્દ્ર બ્રાહ્મણનું રૂપ લઈ અને કર્ણ પાસે આવે છે. ભિક્ષાની યાચના કરે, માગો બ્રાહ્મણ, તમારે શું જોઈએ? તો કે હું જે માગું તે આપું. તો કે હા. વચન આપો. તો કે વચન. તો કે તમારા કુંડળ અને કવચ એ બંને મને આપી દો. કુંડળ અને કવચ બંને માગ્યા. કર્ણ સમજી ગયો કે આ કોઈ બ્રાહ્મણ ન હોય, એટલે એને કહ્યું, તમે કોણ છો? તમે એકવાર બ્રાહ્મણના વેશમાં મારી પાસે માંગ્યું છે, એટલે હું અવશ્ય આપીશ, પણ તમારો પરિચય આપો. ઇન્દ્ર પોતાના મૂળ રૂપમાં આવ્યા. કર્ણએ પોતાના કવચ અને કુંડળ જે શરીરની સાથે જડાયેલા હતા, કમરમાંથી કટાર કાઢી અને શરીરની ચામડીને તોડીને કવચ અને કુંડળ એમને આપી દીધા. પણ ઇન્દ્રદેવ આવડું મોટું સમર્પણ જોઈ કર્ણનું પ્રસન્ન થયા અને કહ્યું, માગો, તમે જે માગો તે આપો. એટલે કીધું કે અત્યારે મહાભારતના યુદ્ધનો સમય નજીક છે. મારો કોઈ શત્રુ હોય તો અર્જુન છે. અર્જુનને મરે ને એવું મને શસ્ત્ર આપો. હવે દીધા વિના છુટકારો નહોતો, સામેથી કીધું. એટલે ઇન્દ્રએ પોતાની સાંગ આપી અને કહ્યું કે આ એવી સાંગ છે
કે ગમે તેવો હોય ને એનો વધ કરીને પાછી આવશે રે, પણ આનો તમે એક જ વાર ઉપયોગ કરી શકશો, બીજી વાર નહીં કરી શકો. કર્ણ કે મારે એક જ વાર કરવો છે, બીજી વાર કરવો નથી. એ બખ્તરના બદલામાં કર્ણને સાંગ મળી. મારે બહુ આ કથાનો વિસ્તાર નથી કરવો, આ કથા બહુ લાંબી છે, પણ તમે બધા એ સાંભળેલી છે. મહાભારતનું યુદ્ધ શરૂ થયું. 10મા દિવસે ભીષ્મ પિતામહ બાણશૈયાઓ પર પોઢી ગયા. 12મા દિવસે ગુરુ દ્રોણાચાર્ય એ પણ દૃષ્ટદ્યુમ્નના હાથે મૃત્યુ પામ્યા. પછી એવું ભયંકર યુદ્ધ થયું. ભગવાન કૃષ્ણ અર્જુનને કર્ણની સામે નથી આવવા દેતા. જો કર્ણની સામે લઈ જાઓ અને સાંગ છોડે તો અર્જુનનું મૃત્યુ થાય તેમ હતું. એટલે ભગવાન કૃષ્ણ કર્ણની સામે યુદ્ધ કરવા માટે ક્યારેય પણ રથને એમની સામે ન લઈ જાય. ભગવાને વિચાર કર્યો કે એમની પાસે જ્યાં સુધી સાંગ છે ત્યાં સુધી પાંડવો પરાજિત છે. એટલે ભગવાન તો યુદ્ધના સર્વ કળાના નિધિને જાણનારા છે. ભગવાને ભીમના પુત્ર ઘટોત્કચને યાદ કર્યો અને એને કીધું, તારી હવે યુદ્ધમાં જરૂર છે, તું આવ. રાત્રિના સમયે અસુરમાં શક્તિ અપાર હોય, ઘટોત્કચ પોતાના સૈન્યની સાથે આવ્યો. એટલું મોટું વિશાળ શરીર કર્યું. રાત્રિના સમયે કૌરવની સેના ઉપર યુદ્ધ શરૂ કરી દીધું. બધા યોદ્ધાઓને મૂર્છિત કરી દીધા. કૌરવ સેનાના કોઈ પણ યોદ્ધા ઘટોત્કચને જીતી શક્યા નહીં. અંતે દુર્યોધન પણ મૂર્છિત થયો, કર્ણ પણ પરાસ્ત થયો. દુર્યોધનને વિચાર કર્યો કે હવે મારી સેના પરાસ્ત થઈ જશે, નષ્ટ થઈ જશે, માટે મારે છેલ્લો ઉપાય દિવ્યાસ્ત્ર સિવાય બીજો કોઈ નથી. અને દિવ્યાસ્ત્ર કેવળ કર્ણ પાસે હતા. એટલે કર્ણ પાસે જઈને કહે છે, તું દિવ્યાસ્ત્રનો પ્રયોગ કર અને આને માર. કર્ણ કહે છે, એ મેં અર્જુન માટે રાખી મૂકી છે સાંગ, અને આને માટે હું મારીશ તો શું કરે? દુર્યોધન કહે છે, આ નહીં મરે તો આપણે જીવતા રહેશું, અને આપણે જ્યારે જીવિત નહીં હોઈએ પછી અર્જુનને મારવાનો પ્રશ્ન જ ક્યાં ઉપસ્થિત થવાનો છે? માટે દિવ્યાસ્ત્રનો પ્રયોગ કરજો, તું મારો સાચો મિત્ર હતો. મિત્રતાના સોગંદ દીધા. કર્ણે વિચાર કર્યો, મિત્રથી મારે અધિક કોઈ નથી. મારું ભલે મૃત્યુ થતું હોય તો થાય, પણ તારા વચનને હું હેઠું નહીં પડવા દઉં. અને કર્ણએ સાંગ ઘટોત્કચ ઉપર છોડી. ઘટોત્કચ મૃત્યુ પામ્યો. ભગવાને પ્રસન્નતા વ્યક્ત કરી. ભીમે કહ્યું, પ્રભુ મારો પુત્ર મૃત્યુ પામ્યો અને તમે પ્રસન્ન થાવ છો? ભગવાન કૃષ્ણ કહે છે, ભીમ એટલા માટે હું પ્રસન્ન નથી થતો, હું તો એટલા માટે પ્રસન્ન થઉં છું કે આજ 5 પાંડવો સુરક્ષિત થઈ ગયા. હવે 5 પાંડવોને કોઈ મારી શકે એવો આ પૃથ્વી ઉપર છે નહીં. મને કર્ણની પાસે રહેલી શક્તિની બહુ બીક હતી, એ શક્તિ હવે નષ્ટ થઈ છે. તારા પુત્રએ તો બહુ મોટું બલિદાન આપ્યું છે. તારા પુત્રની તો હું જેટલી પ્રશંસા કરું એટલી ઓછી છે ભીમ, કે જેમણે અર્જુનને બચાવ્યો છે. અને પછી 15મા દિવસે ભગવાન કૃષ્ણ અર્જુનને કર્ણની સામે લાવે છે. અને એ સમયે કર્ણને શ્રાપ હતો કે તારું જ્યારે અંતિમ યુદ્ધ હશે, કારણ કે પરશુરામજીની પાસે એમણે કપટ કરીને વિદ્યા પ્રાપ્ત કરી હતી. પરશુરામજી એમને શ્રાપ આપેલો હતો કે જ્યારે કટોકટીનો સમય આવશે, તારું અંતિમ યુદ્ધ ચાલતું હશે, એ સમયે મેં આપેલી તમામ વિદ્યા તને વિસરાઈ જશે. એમની પાસે બ્રહ્માસ્ત્ર સુધીના અસ્ત્રો પ્રાપ્ત થયેલા હતા, પણ પરશુરામજીના શ્રાપને કારણે કોઈ મંત્રો એમને યાદ જ આવતા નહીં. એમાંય જ્યારે એ મંત્ર વિદ્યા શીખવા માટે અભ્યાસ કરતો હતો કર્ણ, અને એમાં એક ઋષિની ગાય મૃત્યુ પામી હતી. અને એ ઋષિએ પણ એમને શ્રાપ આપ્યો હતો કે જ્યારે તારો કટોકટીનો યુદ્ધ ચાલતું હશે ને,
ત્યારે તારા રથનું પૈડું જમીનમાં ફસાઈ જશે. એ બંને શ્રાપ એક સાથે લાગ્યા અને કર્ણનું રથનું પૈડું જ્યારે જમીનમાં ગરી ગયું, કોઈ વાતે નીકળતું નહીં, એને બહાર કાઢવા માટે કર્ણ નીચે ઉતરો. ભગવાન કૃષ્ણ કે તું બીજો રથ લઈ લે, પણ એમણે બીજો રથ લીધો નહીં, કારણ કે મૃત્યુ જ્યારે નજીક આવે ત્યારે કોઈનું મનાય નહીં. એ જ રથને કાઢવામાં રહ્યો. ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું, અર્જુન, આનો સમય હવે પાકી ગયો છે, આને હવે દિવ્યાસ્ત્રથી મારી નાખો. છતાંય અર્જુન પોતાની માનવતા બતાવે. પ્રભુ એના હાથમાં અસ્ત્ર શસ્ત્ર નથી. પ્રભુ કે એણે અભિમન્યુને મારતી વખતે પણ અસ્ત્ર વિહાણો તારા પુત્રને આ જ રીતે માર્યો હતો, માટે તું એને માર. અને ભગવાનના આદેશથી અર્જુને કર્ણનું મસ્તક છેદી નાખ્યું. એ ભગવાન નર અને નારાયણ જે હેતુને માટે પ્રગટ થયા હતા, એ નર નારાયણ ભગવાન બદ્રિકાશ્રમમાં બિરાજમાન ભક્તોને માટે તપ કરે. એક વખત ઋષિ મુનિઓ ફરતા ફરતા બદ્રિકાશ્રમની અંદર આવ્યા. ભારત વર્ષની દુર્દશાની એમને વાત કરી. ભારત વર્ષમાં અપાર અસુરો થકી ત્રાસ છે. ભગવાન બધા ઋષિ મુનિઓને સાંત્વના આપે છે. એ સમયે નરનારાયણ ભગવાનના દર્શન કરવા માટે દુર્વાસા મહર્ષિ ત્યાં આવે છે. અને દુર્વાસા ઋષિ જ્યારે ભગવાન નર અને નારાયણ બોરડીના વૃક્ષની નીચે વેદિકા ઉપર બિરાજમાન હોય, બધા ઋષિ મુનિઓને સાંત્વના આપી રહ્યા હોય છે. ધર્મ અને મૂર્તિ પણ સભામાં ઉપસ્થિત છે. એ સમયે જ્યારે દુર્વાસા મહર્ષિ આવ્યા, દુર્વાસા મુનિનું સન્માન ન થયું, પાછળ આવીને ઊભા રહ્યા. ભગવાનની વાત સાંભળવામાં બધા ઋષિ મુનિઓ, ધર્મ મૂર્તિ બધા તલ્લીન છે. કોઈને ખબર નથી કે દુર્વાસા ઋષિ પાછળ આવીને બેસી ગયા છે. દુર્વાસા ઋષિનું સન્માન ન થયું. થોડી વાર રાહ જોઈ કોઈ ઊભા થઈ અને મને સન્માનિત કરે, પણ જ્યારે કોઈ ઊભું ન થયું ત્યારે દુર્વાસા ઋષિને ક્રોધ ચડ્યો. હાથમાં કમંડળ હતું, કમંડળમાં જળ હતું, જળ હાથમાં લીધું અને બધા ઋષિ મુનિઓને શ્રાપ આપે છે, હે બદ્રિકાશ્રમવાસી ઋષિઓ, તમે કોઈ મારું સન્માન કરતા નથી. મારા જેવો ઋષિ આવે ને તમે સભામાંથી કોઈ ઊભા થતા નથી. માટે જાઓ, હું તમને શ્રાપ આપું છું કે તમે બધા મૃત્યુ લોકની અંદર જઈ અસુરો થકી અત્યંત કષ્ટને પ્રાપ્ત થાઓ. દુર્વાસા ઋષિએ શ્રાપ આપ્યો, આખી સભા ઊભી થઈ ગઈ. આવરી કોણ આવ્યું? પાછળ જુએ તો અત્યંત ક્રોધાયમાન દુર્વાસા મહર્ષિ હતા. નર નારાયણ ભગવાન તો શાંત મુદ્રામાં પોતાની વેદિકા ઉપર એમને બેઠા, પણ બધા ઋષિ મુનિઓ ઊભા થઈ, ધર્મમૂર્તિ ઊભા થઈને દુર્વાસા ઋષિ પાસે આવ્યા, હાથ જોડીને પ્રણામ કરવા લાગ્યા. હે ઋષિવર, અમને ખબર નહોતી, અમે તો ભગવાન નરનારાયણના મુખ કમળમાંથી નીકળતી સુંદર વાણીનું રસપાન કરી રહ્યા હતા. તમે આવ્યા એ અમને ખબર ન રહી. અમે અજાણતા તમારાથી ભૂલ થઈ ગઈ, અમારાથી ભૂલ થઈ ગઈ છે, અમને ક્ષમા કરો. દુર્વાસા ઋષિ કહે છે, એકવાર હું શ્રાપ આપીને ક્ષમા કરું એવો દયાળુ નથી. બહુ ક્રોધી સ્વભાવના છે. શ્રીજી મહારાજે દુર્વાસા ઋષિમાને વચનામૃતમાં બચાવ થોડો કર્યો કે બીજાને દંડ દેવા માટે થઈને ઋષિવરે ક્રોધને ધારણ કર્યો છે. ક્રોધ છે એને કાળા સર્પ જેવો કીધો છે ગુણાતીતાનંદ સ્વામીએ વાતુમાં. મહારાજ વચનામૃતમાં કે ક્રોધ જ્યારે આવે સાધુમાં ત્યારે સાધુને વિરૂપ કરી નાખે. ક્રોધ તો જેનામાં આવે એને બધાને વિરૂપ કરી નાખે. એ દુર્વાસા ઋષિની પાસે બધા ઋષિ મુનિઓ વિનંતી કરે છે. ઋષિ કહે છે કે મારો શ્રાપ તો મિથ્યા નહીં થાય,
પણ મારા શ્રાપની અંદર નર અને નારાયણ ભગવાન પણ આવી જાય છે. માટે નર અને નારાયણ ભગવાન પણ પૃથ્વી ઉપર તમારી સાથે અવતાર ધારણ કરશે અને અસુરો થકી તમારી રક્ષા કરશે. આટલું કઈ દુર્વાસા ઋષિ કૈલાસ પર્વત તરફ ચાલ્યા ગયા. આ બાજુ બધા ઋષિઓ ધર્મ ભક્તિ અત્યંત ઉદાસ થઈ નર નારાયણ ભગવાન પાસે આવ્યા છે. નર નારાયણ ભગવાને કહ્યું, આ જે પણ કાંઈ થયું છે એ બધું મારી ઈચ્છાથી થયું છે. ભરતખંડ ઉપર અત્યંત પાપ વૃદ્ધિને પામ્યું છે. ચારે વર્ણોની અંદર અધર્મ પ્રસારિત થયો છે. એ અધર્મના નિવારણને માટે, અસુરોના સંહારને માટે, ધર્મના પ્રસ્થાપનને માટે, સાધુ પુરુષોની રક્ષાને માટે મારે હવે પૃથ્વી ઉપર અવતરિત થવું છે. આ દુર્વાસા ઋષિના શબ્દો નહોતા, એ શબ્દો બધા મારા હતા. મારી ઈચ્છાથી દુર્વાસા ઋષિ બધું બોલ્યા છે. માટે હું પણ તમારી સાથે અવતરિત થઈ, તમે બધા પૃથ્વી ઉપર અવતાર ધારણ કરજો. આ પ્રમાણે જ્યારે નર નારાયણ ભગવાને થોડુંક આશ્વાસન આપ્યું, બધા ઋષિ મુનિઓ સમય શોધવા લાગ્યા છે, પાત્ર શોધવા લાગ્યા છે કે આપણે કોને ત્યાં જન્મ ધારણ કરવો. સમય પછી સમય જતા ઉત્તર કૌશલ દેશની અંદર સરયુ નદીના કિનારે ઇટાર નામના નગરમાં લક્ષ્મણ શર્મા નામે સુપ્રસિદ્ધ એક વિપ્ર રહેતા હતા. શાવર્ણી ગોત્ર છે. ભાર્ગવ, વૈતહવ્ય અને સાવેતસ જેમની શાખા 3 પ્રવર છે. શામવેદી વિપ્ર છે. લક્ષ્મણ શર્મા એમને ત્યાં વંશીધર નામના પુત્ર થયા છે. એ વંશીધર્મને ત્યાં વેદમાન નામના પુત્ર થયા. એમને ત્યાં કન્હીરામ નામના પુત્ર થયા. અને કન્હીરામને ત્યાં બાલ શર્મા નામના પુત્ર થયા છે. એ બાલ શર્માને યોગ્ય ઉંમર પ્રાપ્ત થતા કન્હીરામને એમના લગ્ન કરાવ્યા. ભાગ્યવતી નામની એક પત્ની એમને પ્રાપ્ત થઈ છે. એ બાલ શર્મા અને ભાગ્યવતી એ બંને જણા પોતાનું ગ્રહસ્થ ધર્મ શાસ્ત્રોના નિયમ પ્રમાણે પાળે છે. સમય પછી સમય જતા સંવંત 1796 પ્રમોદ નામના સંવત્સરને વિશે સૂર્યદેવ જ્યારે દક્ષિણાયનમાં પ્રવેશ થતા શરદ ઋતુમાં કાર્તિક સુધી એકાદશીની તિથિના પવિત્ર દિવસે બુધવારે ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં વજ્ર નામનો જ્યારે યોગ હતો અને કલ્યાણી નામના કર્ણમાં કુંભ લગ્નમાં 4 ગ્રહો કેન્દ્ર સ્થાનમાં રહેતા ભાગ્યવતી દેવીએ મનુષ્ય શરીર ધારી સાક્ષાત ધર્મને જન્મ આપ્યો. બોલો ધર્મદેવ મહારાજ કી જય. દેવતાઓએ આકાશમાં પુષ્પવૃષ્ટિ કરી છે. દુંદુભી નાદ કર્યો. પુત્રના જાતકર્મ સંસ્કાર કર્યા. જન્મથી 12મા દિવસે પિતા બાલ શર્માએ પુત્રનો નામકરણ સંસ્કાર કર્યો અને દેવ શર્મા એવું નામ પાડ્યું. એ દેવ શર્માનો ક્રમશઃ વેદ ને અનુસારે સર્વ સંસ્કારો કરવામાં આવ્યા. 8 વર્ષની ઉંમરે યજ્ઞોપવિત સંસ્કાર થયો. વેદનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે થઈને સારા વિદ્વાન પાસે એમને મૂકવામાં આવ્યા. થોડા જ સમયની અંદર દેવ શર્માએ સર્વ વેદોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. એમનું જીવન ધર્મપરાયણ હતું એટલે લોકો એ દેવ શર્માને ધર્મ તરીકે બોલાવા લાગ્યા. સત્સંગી જીવન ગ્રંથની અંદર સતાનંદ સ્વામીએ જે બદ્રિકાશ્રમને વિશે ધર્મના પત્ની મૂર્તિ હતા કે જેમને શ્રાપ થયેલો હતો, એ ધર્મને બીજી 12 પત્નીઓ પણ હતી અને 13માં મૂર્તિ હતા. એ બધી દક્ષ પ્રજાપતિની પુત્રીઓ હતી જે ધર્મની સાથે એમણે પરણાવેલી હતી. એ 13 પત્નીઓ હતી. એમાંથી 13માં જે મૂર્તિ હતા એ મૂર્તિ થકી નરનારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું હતું. એ મૂર્તિને દુર્વાસા ઋષિનો શ્રાપ લાગ્યો હતો એટલે મૂર્તિ છપૈયાપુરની વિશે ભક્તિ દેવી તરીકે પ્રગટ થયા હતા.
એ ભક્તિ દેવીના પ્રાગટ્યની કથા કહેતા કહે છે કે ઉત્તર કૌશળ દેશને વિશે મનોરમા નામની સુંદર નદી, મખોડા નામનું પ્રસિદ્ધ તીર્થ, એ તીર્થની સમીપમાં છપૈયા નામે ગામ આવેલું છે. આપણે અયોધ્યાથી જ્યારે છપૈયા આવ્યા ત્યારે આપણે મખોડા ઘાટમાં દર્શન કરવા માટે ગયા હતા. અયોધ્યાના મહારાજા દશરથ, જેમને 3 પત્નીઓ હતી, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા, એ 3 પત્નીઓ હોવા છતાં એમને એક પણ સંતાન નહોતું. એક વખત દશરથ મહારાજે વિચાર કર્યો કે મારે 3 પત્નીઓ છે છતાં મને કોઈ સંતાન નથી, માટે હું મારા ગુરુદેવ વશિષ્ઠજીની પાસે પ્રાર્થના કરું. અને દશરથ મહારાજે વશિષ્ઠજીને જઈને પ્રાર્થના કરી, હે વશિષ્ઠજી, હે ગુરુદેવ, મારે કોઈ સંતાન નથી તો કંઈક સંતાન થાય એવો ઉપાય કરો. એટલે વશિષ્ઠજીએ કહ્યું કે આપણે પુત્રેષ્ઠ યજ્ઞ કરીએ. અને વશિષ્ઠજીના કહેવાથી દશરથ મહારાજે પોતાની 3 રાણીઓની સાથે જે મખોડા ઘાટનું તીર્થ છે એ મનોરમા નદીને કિનારે, ત્યાં દશરથ મહારાજે વશિષ્ઠ મુનિ પાસે પુત્રેષ્ઠ યજ્ઞ કરાવેલો. અને એ પુત્રેષ્ઠ યજ્ઞના પરિપાક રૂપે દેવતા સ્વયં અગ્નિનારાયણ પ્રગટ થયા અને ખીરનું પાત્ર હાથમાં લઈ દશરથ મહારાજને અર્પણ કર્યું. એ દશરથ મહારાજના હાથમાં જ્યારે ખીરનું પાત્ર આવ્યું, એમાંથી અડધી ખીર સૌથી મોટા રાણી કૌશલ્યાજી હતા એ કૌશલ્યાને આપ્યું. બીજું જે અડધું પાત્ર, અડધી ખીર વધેલી હતી, એના 2 ભાગ કરી એ 2 ભાગમાંથી 1 ભાગ કૈકેયીને આપ્યું અને બાકીનો જે ભાગ હતો એ સૌથી નાના રાણી જે સુમિત્રાજી હતા એ સુમિત્રાજીને આપ્યું. બીજી કથા તુલસીકૃત રામાયણની અંદર એવી આવે છે કે ખીરના 2 ભાગ કરવામાં આવ્યા. એક ભાગ મોટી રાણી કૌશલ્યાજીને આપ્યો અને બીજો ભાગ કૈકેયીને આપ્યો. પછી એ કૌશલ્યા અને કૈકેયીએ પોતાને જે અડધો ભાગ પ્રાપ્ત થયો હતો એમાંથી અડધો ભાગ બેએ સુમિત્રાને આપ્યો. એટલે સુમિત્રાને 2 પુત્રો થયા અને કૌશલ્યા અને કૈકેયીને 1 પુત્ર થયો. એમાં કૌશલ્યા માતાને ભગવાન શ્રી રામચંદ્રજી એમની કુખે જન્મ લીધો. કૈકેયીને ભરત મહારાજ પ્રાપ્ત થયા અને સુમિત્રાજી હતા એને લક્ષ્મણ અને શત્રુઘ્ન. એ લક્ષ્મણ રામજીની સેવામાં રહ્યા અને શત્રુઘ્ન ભરતની સેવામાં રહ્યા. સુમિત્રાજીએ કીધું કે તમે બંને રાણીઓએ તમને પ્રાપ્ત થયેલા ભાગમાંથી અડધો ભાગ મને આપ્યો છે, માટે મારે જે 2 સંતાનો પ્રાપ્ત થશે, મારા બંને સંતાનો તમારા બંનેના પુત્રોની સેવામાં સોંપી દઈશ. આ સુમિત્રા માતાનું બહુ મોટું સમર્પણ હતું. એટલે લક્ષ્મણજી રામજીની સેવામાં રહ્યા અને શત્રુઘ્નજી ભરતજીની સેવામાં રહ્યા હતા. 4 ભાઈઓ હતા, પણ એ લક્ષ્મણ અને શત્રુઘ્ન બંને પોતાના મોટા ભાઈઓની સેવા કરતા. એ મખોડા ઘાટની અંદર આપણે દર્શન કરીને આવ્યા છે, એનું વચ્ચે થોડુંક મહિમા છે એ પણ કહી દઉં. બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજનું જ્યારે પ્રાગટ્ય થયું પછી પ્રથમ વખત બાળ મોવારા ઘનશ્યામ મહારાજના એ મખોડા ઘાટના તીર્થે મનોરમા નદીને કિનારે ઉતારેલા. પછી ત્યાં બાલ મોવારા ઉતારી અને પ્રભુ ધર્મભક્તિ અહીંયા લેવા અને અહીંયા પછી બધા બ્રાહ્મણોને રસોઈ કરીને જમાડ્યા. એ પછી જે કાલિદત્ત વતની કથા આવે છે, પછી આઈની કથા છે, એ આપણે ચરિત્રમાં આગળ લઈશું. ત્યાં દર વર્ષે મખોડા ઘાટે મનોરમા નદીને કિનારે મેળો થતો. અયોધ્યાના મહારાજા મલ્લ કુસ્તીઓ ત્યાં કરાવતા એ મેળાની અંદર. ત્યારે ઘનશ્યામ મહારાજે મલ્લોને પણ ત્યાં પરાસ્ત કરેલા છે. એક વખત જમીનનું ખોદકામ ચાલતું હતું મખોડા નદીના ઘાટ ઉપર.
ત્યારે એમાંથી એક સોનાની મોટી બધી તોપ નીકળી હતી અને એને રથ ઉપર ગાડામાં ચડાવી હતી. 15 થી 20 જેટલા માણસો ખૂબ મહેનત કરતા હતા, પણ એ ગાડામાં ચડતી નહોતી. બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ ત્યાં ગયા. શું કરો છો? તો કે આ મહેનત કરીએ છીએ પણ ગાડામાં ચડતી નથી, અયોધ્યા લઈ જવી છે. ઘનશ્યામ મહારાજે હાથ લાંબો કર્યો તોપની નીચે અને એકલા હાથે ગાડામાં ચડાવી દીધી. આવું ચરિત્ર ભગવાને ત્યાં કરેલું છે. એ પ્રસાદીના તીર્થમાં આપણે દર્શન કરીને આવ્યા. અયોધ્યાના ઘણા બધા તીર્થો છે. ઘનશ્યામ મહારાજ જ્યાં જ્યાં જે તીર્થની અંદર લીલાઓ કરી આપણે કથાની અંદર લઈશું. અહીંયા જ્યારે ભક્તિ માતાના પ્રાગટ્યની કથાની વાત આવે છે ત્યારે ઉત્તર કૌશલ દેશમાં મનોરમા નામની એ સુંદર નદી, મખોડા નામનું પ્રસિદ્ધ તીર્થ, ઉત્તર દિશામાં છપયા નામે ગામ, એ છપયામાં જે ભૂમિ ઉપર આપણે બેઠા છીએ એ ભૂમિ ઉપર કૃષ્ણ શર્મા નામે સરવરિયા બ્રાહ્મણ હતા. બહુ પવિત્ર આત્મા, અને પવિત્ર આત્મા હોય ને એમને ત્યાં જ પવિત્ર આત્મા આવે. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં લખ્યું, શુચિનામ શ્રીમતામ દેહ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. સારા સંતાનની અપેક્ષા હોય ને તો સારું પવિત્રમય જીવન જીવવું પડે. આપણને ઘણી વખત એમ થાય હિરણ્યકશિપુને તો પ્રહલાદ કેમ થયા છે? પણ એ ભાઈ પ્રહલાદની માં છે ને કયાદુ મહાન પવિત્ર આત્મા હતી. એ કયાદુ સ્વયં નારાયણની પરમ ભક્ત હતી, એટલે ત્યાં એમને ત્યાં પ્રહલાદજી જન્મ્યા હતા. એમાં હિરણ્યકશિપુનો એક અંશ નથી. એ કયાધુના સંસ્કાર છે. માં પવિત્ર હોય, એમના સંસ્કાર પવિત્ર હોય, એમનું આચરણ પવિત્ર હોય, એમનું જીવન પવિત્ર હોય, તો એમને ત્યાં પ્રહલાદજી અને ધ્રુવજી જેવા સંતાનો થાય. એ કૃષ્ણ શર્મા એવા પવિત્ર બ્રાહ્મણ છે. એમને ત્યાં ભવાની દેવી નામે પત્ની છે. શાસ્ત્રની મર્યાદા પ્રમાણે બંને જણા પવિત્રમય જીવન જીવે છે. સમય પછી સમય જતા સંવંત 1798 કાર્તિક સુધી પૂર્ણિમાને દિવસ બુધવાર કૃતિકા નક્ષત્રમાં શીલ શૌલભ અને લક્ષ્મણ સંત સાક્ષાત મૂર્તિ દેવીનો જન્મ થયો. બોલો મૂર્તિ દેવીની જય, ભક્તિ માતાની જય, પ્રેમવતી દેવીની જય, બાલા મહારાણીની જય. મૂર્તિ, પ્રેમવતી, બાલા અને ભક્તિ, આ 4 નામ છે. સૌથી પહેલું નામ એમનું બાલા પડ્યું હતું. એ ભક્તિ દેવીનો પ્રાગટ્યનો ઉત્સવ હવે આપણે કરવાનો છે. એ કૃષ્ણ શર્મા અને ભવાની દેવીને ત્યાં ભક્તિનું પ્રાગટ્ય થયું. એ ભક્તિ છે ને એ કારણ છે. આપણે શ્રીજી મહારાજને સર્વ અવતારના અવતારીને સર્વ કારણના કારણ કહીએ છીએ, પણ એ કારણનું કારણ પણ ભક્તિ, એમનું પ્રાગટ્ય આ ભૂમિ ઉપર થયું છે. આપણે કથામાં ક્યારેય ભક્તિ માતાનો જન્મોત્સવ નથી ઉજવતા, પણ આપણે જ્યારે ભક્તિ માતાના જન્મભૂમિમાં આવ્યા છીએ તો આજે આપણે ભક્તિ માતાને પારણ્યમાં પધરાવી અને ભક્તિ માતાનો ઉત્સવ કરીશું. તો ભક્તિ માતાના ભક્તિ માત કી આનંદ ઉત્સવ भयो जय हो भक्ति मात की छपैया में आनंद भयो जय हो भक्ति मात की छपैया में आनंद भयो जय हो भक्ति मात की.
છપૈયામાં પ્રગટ્યા ભક્તિમાન નોબત વાગે છે એ તો સુંદરતાની ખાટ નોબત વાગે છે કૃષ્ણ શર્માના ઘેર અવતર્યાને છપૈયાપુરની માય રે કૃષ્ણ શર્માના ઘેર અવતર્યાને છપૈયાપુરની માય રે માત ભવાનીના કુખે જન્મ્યા માત ભવાનીના કુખે જન્મ્યા આખા જગતના નાથની માત નોબત વાગે છે છપૈયામાં હાર છપૈયામાં પ્રગટ્યા ભક્તિમાં નોબત વાગે છે અક્ષરધામમાંથી પૂર્ણ પુરુષોત્તમ નારાયણને આ પૃથ્વી ઉપર લાવનાર કોઈ તત્વ હોય તો એ મા ભક્તિ છે. આજે જ્યારે એની જન્મભૂમિમાં આપણે પધાર્યા ત્યારે એના પ્રાગટ્યનો જો ઉત્સવ ન થાય તો આપણે થોડીક ઉણપ કથામાં અનુભવી હોય એવું લાગે આપણને. કારણ કે ભક્તિ માતાએ જે કષ્ટો સહન કર્યા, જે દુઃખો સહન કર્યા, એવા દુઃખો આપણને નથી પડ્યા. એણે જેટલું સહન કરે ને ભાઈ, જે કષ્ટોને સહે ને એને સુખનો અહેસાસ થાય ને એને સુખ મળે છે. એ ભક્તિ માતા અને ધર્મદેવ કેવું જીવન જીવી ગયા એ આપણને એક પ્રેરણા લેવા જેવું છે. આ નાનકડા ગામમાં આવડી મોટી વિશાળ ભૂમિ છે. એ સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણને નાના એવા ખોબા જેવડા ગામમાં, અને એમાં એને કેવું પાત્ર ગોઈતું હશે, તે પાત્રની મહત્તા કેવી હશે. એ ભક્તિ માતાની અંદર કેવા સંસ્કારો ને કેવા ગુણો હશે. એ ભક્તિ હોય ને ત્યાં જ્ઞાન અને વૈરાગ્ય હોય, અને ભક્તિ હોય ને ત્યાં ધર્મ હોય. ગઢપુરની અંદર સ્ત્રી ભક્તોએ જીવબા, લાડુબા, પાંચુબા, નાનીબા, રામબા આદિ બધા સ્ત્રી ભક્તોએ ભેગા થઈને મહારાજની આજ્ઞાથી અન્નકોટનો ઉત્સવ કર્યો. અને વાસુદેવ નારાયણની મૂર્તિની આગળ વિશાળ અન્નકોટ થયો. મહારાજે પોતે આરતી ઉતારીને મહારાજ સાક્ષાત પોતે જમતા હોય, અન્નકોટ આરોગતા હોય એવા દર્શન થયા. મહારાજ અને સંતો ગયા પછી બધા સ્ત્રી ભક્તો વાસુદેવ નારાયણના ઓરડાની અંદર અન્નકોટની આગળ બધા ભજન કરતા હતા. અને એ સમયે તેજના અંબારો છૂટ્યા ઓરડાની અંદર હો. અને તેજના અંબારની અંદર સાક્ષાત ભક્તિ દેવી પ્રગટ થયા. અને ભક્તિ દેવી જ્યાં પ્રગટ થયા, બધા વિચાર કરવા લાગ્યા કે આ દેવી છે કોણ? જીવબા તો તરત ઊભા થઈને મહારાજ પાસે ગયા. મહારાજ, કોઈ તેજ પ્રસરી ગયું અને તેજની અંદર કોઈ સ્ત્રી સાક્ષાત લક્ષ્મીજી હોય એવા સ્ત્રી રૂપે કોઈ અવતરિત થયા. કોણ હશે? મહારાજ કે અમારી માં ભક્તિ છે. મહારાજ કે અમારી માં ભક્તિ છે.
તમે જાઓ એમની પાસે ને એના દર્શન કરો, એમના આશીર્વાદ લ્યો અને એને પ્રાર્થના કરજો કે તમે કાયમી માટે અહીંયા રહેજો. મહારાજે એવું શીખવું એટલે તરત જીવબા ઓરડામાં આવ્યા. એ તેજના અંબારની અંદર ભક્તિ દેવી સાક્ષાત પ્રગટ થયેલા હતા. જીવબાએ હાથ જોડીને કીધું, હે મા ભક્તિ દેવી, તમે અમને દર્શન આપ્યા, એની પાછળનું કારણ શું છે? એટલે ભક્તિ દેવીએ કીધું કે હે સ્ત્રી ભક્તો, તમે બધાએ ભક્તિ ભાવથી આ અન્નકોટ કર્યો, મારા લાલાની આગળ તમે ધૈર્યો. ભક્તિનો તો લાલો જ છે ને ભાઈ, એ આપણા માટે ભગવાન છે, એના માટે તો દીકરો જ છે. તમે બધાએ ખૂબ ભક્તિની સાથે અને એ સમયે મહારાજની આજ્ઞાથી બધા સ્ત્રી ભક્તોએ જે અન્નકોટ બનાવ્યો હતો ને, એ અન્નકોટ મહારાજની મૂર્તિને યાદ કરીને કર્યો હતો. ભક્તિ કરતા કરતા, ભજન કરતા કરતા એ અન્નકોટ કર્યો હતો, એટલે ભક્તિ દેવી સાક્ષાત પ્રગટ થયા હતા. અને એ ભક્તિ દેવીએ કહ્યું કે તમે બધાએ ખૂબ સેવા કરી, મારી ભક્તિ કરી, એટલે હું તમને દર્શન દેવા માટે થઈને પ્રગટ થઈ છું. જીવબાએ હાથ જોડીને કીધું, અમારી બધા સ્ત્રી ભક્તોની એવી ઈચ્છા છે, અમે તમને પ્રાર્થના કરીએ છીએ કે તમે કાયમ માટે અહીંયા રહો. ભક્તિ દેવીએ કહ્યું, તમે બધા જો મારા પતિદેવ ધર્મ છે એ ધર્મને રાખશો ને તો હું રહીશ, નહીતર નહીં રહું. એ ધર્મને તમે જો રાખશો તો ભક્તિ રહેશે, અને જ્યાં ધર્મ અને ભક્તિ હશે ત્યાં ઘનશ્યામ તો હોવાના જ છે. પણ આપણે તો ભાઈ યાત્રામાં જઈને પૂજાએ ન લઈ જઈએ, યાત્રામાં નાયે નહીં. કેમ નાવું? બાના છે ભાઈ, જેને ધર્મ પાડવો હોય ને એને બધી વ્યવસ્થા થઈ જાય, એને કોઈ વસ્તુ નડતી નથી. એને અવ્યવસ્થામાં વ્યવસ્થા ઊભી કરી લે ને, ધર્મ પાડવો હોય ને તો બધું થાય, શું ન થાય. અને આપણે તો ભાઈ ટ્રેનમાં કેમ નાવું, કેમ પૂજા કરવી, કેમ કપડાં બદલાવાના, નાયા ધોયા વગરના ખાઈ લેતા હોય. અરે બજારનું જ્યાં ટ્રેન ઊભી રહેતી હોય ત્યાંથી જેવું આવે એવું ખાઈ લેતા હોય. આપણે કાંઈ ધર્મ ન પાડતા હોય ભાઈ ભક્તિ ક્યાંથી, ભક્તિ ન ભગવાન ક્યાંથી આપણામાં વસે. થોડોક ધર્મ પાડવો. અહીંયા તમે બધા છપૈયાની પવિત્ર ભૂમિ ઉપર આવ્યા છો તો એટલો તો નિયમ લેજો કે પૂજા કર્યા વિના પાણી ન પીવું ને અન્ન ન ખાવું, એટલું તો રાખજો મારા બાપ. આપણે કહેવાતા હોઈએ સત્સંગી, કહેતા હોય એમના હાથ પેઢીનો સત્સંગ છે ને, નાતા ન હોય, પૂજા ન કરતા હોય, માળા ન કરતા હોય, તિલક ચાંદલો ન કરતા હોય, બજારનું જ્યાં ત્યાં ખાઈ લેતા હોય, જેવો તેવો બધા હાથ વરણ જ્યાં ચા પીતા હોય ત્યાં પી લેતા હોય ચા. અને આપણે મોટા મોટા સત્સંગીના બિલ્લા લઈને ફરતા હોય તો શરમાવું જોઈએ, થોડુંક શરમાવું જોઈએ. થોડાક ધર્મ નિયમ પાડવા, થોડોક સત્સંગ રાખવો. આપણે કોણ છીએ, કોના છીએ, કોણ આપણને મળ્યા છે. અરે બીજું કાંઈ ન કરીએ તો કાંઈ નહીં, હું કયા વર્ણમાં જન્મ થયો છે મારો એટલું તો પાડીએ કે મારે જેનું તેનું ન ખવાય, જ્યાં ત્યાં ન ખવાય. કંઈ આપણે ધર્મ જેવું રાખતા ન હોઈએ તો શું આ મનુષ્ય જન્મનું ફળ છે. થોડોક આચાર વિચાર રાખીએ, થોડીક મર્યાદા રાખીએ, ખાવા જેવું ખાઈએ, થોડોક વિચાર કરવો. અરે સુવિધા હોય ત્યારે તો બધું બધા કરે, પણ અસુવિધાની અંદર તમે ધર્મ પાડો તો તમે નિષ્ઠા કહેવાય, તો તમારો ધર્મ કહેવાય, તો કંઈક ભગવાન આપણી અંદર વસે. નહીં તો એટેક ના આવતા હોય તો આમાં આવે ને ક્યાં જાય. થોડાક નિયમ ધર્મ પાડવા, જ્યાં ત્યાં જેવું તેવું ન ખાઈ લેવું. અમે જગન્નાથપુરી કથા કરવા ગયા તો અમુક ચાના બંધાણી એવા ને, એ કે ચા પીધા વિના આંખ નથી ખુલતી. અમારા ગુરુ જોગી સ્વામી તો એમ કહેતા, ચા છે એ તો ગધેડાનું મૂતર કહેવાય. હવે ચા પીતા હોય ને આપણે શું કેવું ભાઈ.
તો જૂના સંતો કહી ગયા, આપણે તો કહેવાય નહીં. થોડોક વિચાર કરો. ના, અમને સમજાવે એમ તો હરિભક્તો બહુ ડાયા હોય. સ્વામી, ચામાં એવું બીજું કાંઈ ન હોય, એક પ્રકારની વનસ્પતિ જ છે અને એનાથી કાંઈ નશો બસો ચડે નહીં. સારી વાત છે, તમે બધા ભણેલા હશો ને અમે અભણશું, અમને નહીં સમજાતું હોય, પણ અમારે તો વડવા હોય કહી ગયા એ તમને કહીએ છીએ. થોડોક વિચાર કરવો. જ્યાં ત્યાં જેવું તેવું ન ખવાય. કદાચ તમારે પીવી પડે, વ્યસન હોય નાનપણનું, તો ચાલો કાંઈ વાંધો નહીં, તમારા ઘરની પીઓ, બજારની ન પીઓ એટલું તો રાખો. તમારા ઘરે દૂધ ચોખ્ખું હોય, પાણી ગાળેલું હોય. ચાલો ચા સમજી શકીએ કે એક પ્રકારની વનસ્પતિ છે, બહુ નશો નથી કરતી ને કાંઈ એવું બંધાણ નથી, ચલો કાંઈ વાંધો નહીં. અમારો મત એવો નથી કે પીવાનું કહીએ છીએ, પણ એટલું તો રાખીએ કે આપણે ઘરનું જ પીએ, બહારનું જ્યાં ત્યાં ન પીએ. સાવ સંપૂર્ણ ન છોડી શકીએ તો જેટલા સમય બહાર ગયા હોય એટલો સમય ન પીએ એટલું તો રાખીએ આપણે. વ્યસન હોય તો વ્યસનનો ત્યાગ કરીએ. માવો ખાતા હોય, તમાકુ ખાતા હોય, આપણે જે ભૂમિ ઉપર આવ્યા છીએ ને ભાઈ, હાવ કોરે કોરા ન જવું. ચા પીતા હોય તો બહારનો ન પીવો એટલું નિયમ લઈને જાજો. માવા ખાતા હોય તો માવા ન ખાવા એટલું નિયમ લઈને જાજો. આપણે કાંઈ ન બનીએ તો કાંઈ નહીં, આપણે એકાંતિક ભગત ન થાય તો કાંઈ નહીં, પણ સાચા માનવ તો થાય. કોઈને કષ્ટ હોય એને સહાયભૂત થાય. મારું જ બધું સારું હોવું જોઈએ, મને જ બધી સુવિધા મળવી જોઈએ એટલું ન કરીએ તો કાંઈ નહીં. આપણે કોકને સમાવતા તો શીખીએ. કોઈકની અવસ્થા, કોઈકની ઉંમર, કોઈકની માંદગી, કોઈકની દરિદ્રતાને જોઈને એની ઉપર થોડીક દયા રાખીને એને આપણા ભેગા સમાવતા તો શીખીએ, એટલી માનવતા તો શીખીએ. આ બધું બહુ શીખવા જેવું છે. આપણે ભલે ગમે એટલા કરોડપતિ થઈ ગયા હોઈએ કે ગમે એટલા ભણેલા ગણેલા હોઈએ, માનવતા ન હોય ને તો બધું નકામું છે. ઓલા એક બહુ મોટા શેઠ હતા ને, પેઢીએ બેઠા હતા, 10-12 જણા કામ કરનારા હતા. ઉનાળાનો ધગધગતો તાપ હતો, બપોરનો મધ્યાહનનો સમય હતો. શેઠ જમીન ટાઢો કોઠો કરીને બેઠા હતા થડા ઉપર. 10-12 માણસો કામ કરનારા હતા પેઢીમાં, બધાય બપોરે ભોજન કરવા ગયા હતા. એમાં એક ભિખારી યુવાન છોકરો આવ્યો. શેઠ થોડુંક પાણી પાવને, તરસ બહુ લાગી છે. એટલે શેઠે કીધું, થોડીક વાર ઊભો રહે, માણસો ગયા છે, આવશે એટલે તને આપશે. 5-10 મિનિટ ઊભો. ઉનાળાનો ધગધગતો તાપ હતો, કંઠ સુકાતો હતો. એટલે 5 મિનિટ પછી શેઠને કીધું, શેઠ થોડુંક પાણી પાવને, બહુ કંઠ સુકાય છે. શેઠે કીધું ને, ઊભો રહે થોડીક વાર, માણસો ગયા છે, આવશે એટલે તને આપશે. 5-10 મિનિટ પાછી થઈ, થોડીક વાર ઊભો રહ્યો, રહેવાનું નહીં. એટલે શેઠને કીધું, શેઠ હવે તો સાવ રહેવાતું નથી, બોલાતું નથી, એક ગ્લાસ પાણી પાઈ દો ને. શેઠ કે તને કીધું નહીં માણસ ગયા છે બહાર, આવશે એટલે પાસે. એટલે ઓલા ભિખારી એટલું જ કીધું, શેઠ તમે થોડીક વાર માણસ બની જાવ ને. માણસ નહોતો, માણસ તો હતો પણ માણસાઈ નહોતી. કૂવો તો હોય, નદી તો હોય, પણ પાણી વિનાની નદી તો કહેવાય, પણ પાણી વિનાના નદીનું મૂલ્ય ન હોય. પાણી વિનાના કૂવાનું કોઈ મૂલ્ય ન હોય, એમ માણસાઈ વગરના માણસનું પણ કોઈ પ્રકારનું મૂલ્ય હોતું નથી. ભગવાને આપણને થોડુંક સુખ, થોડીક સમજણ, થોડીક બુદ્ધિ, થોડીક આવડત આપી હોય તો બીજાને ઉપયોગી થાય એ રીતે જીવતા શીખીએ. અરે બીજાને સમાવતા શીખીએ, બીજાને આપણી પાસે રાખતા શીખીએ, બીજાના દુઃખ દરિદ્રતાને થોડુંક સમજતા શીખીએ. આપણે એને સમજીએ. તમે જેટલા બીજાને સમજો ને એટલા જ તમે સમજો કહેવાઓ. તમે પોતે પોતાનું સમજી રાખો ને બીજાને ન સમજો તો તમે અણસમજુ જ છો. બીજાની પરિસ્થિતિને થોડુંક જોતા શીખીએ આપણે. આ બધું બહુ સમજવા જેવું છે.
આ હું મારા યાત્રાના બધા અનુભવ કહું છું. અમને તો બહુ શીખવા મળે છે. હરિભક્તો કેવા હોય, અને અમુક હરિભક્તોને આપણને એમ થાય કે ઓહો, કરોડો ને અબજોપતિ હોય. સ્વામી કે અમને રોડ ઉપર હોડાવી દેવો ને તો અમને હાલશે. આને સમજુ હરિભગત કહેવાય. આપણે યાત્રા કરવા નીકળ્યા છીએ, એને થોડી યાત્રા આપણા જીવનમાં ઉતારવી. અમને તો મને આ યાત્રાનો બહુ બહોળો અનુભવ છે થોડો ઘણો, કારણ કે ઘણી બધી યાત્રાઓ કાઢી ને, પણ મજા આવે. મને બહુ શીખવા મળે છે આમાંથી. એક તો મારું ઘડતર થાય છે, તમારું તો થતું હોય થાય, પણ મારું તો ઘડતર થાય. અને બીજું મનમાં હું એ વિચારું છું, મને એક હરિભગતે કીધું કે સ્વામી આટલા બધા હરિભક્તોને લઈ આવાય જ નહીં. વાસ્તવિક કહું છું. મને કે કરી લે આ ફેરા યાત્રા. મેં કીધું હું એટલા માટે નથી યાત્રા કાઢતો. હું યાત્રા એટલા માટે કાઢું છું, ગામડાનો અભણ વ્યક્તિ જેણે કોઈ દી અમદાવાદ જોયું નથી, જેને બસમાં કેમ બેસવું, ગાડીમાં કેમ બેસવું, ટ્રેનમાં કેમ બેસવું, ક્યાં જમવું એને ગમ નથી, જેને કાંઈ આવડત નથી, એવા હરિભક્તોને જો હું આ તીર્થોના દર્શન કરાવું ને તો એના આશીર્વાદ મને મળશે. ઘણા હરિભક્તો બિચારા બહુ રાજી થયો. હવે એ બિચારા પુલાશ્રમને, ચારધામની યાત્રા, દક્ષિણ ભારતની યાત્રા, ક્યાં જમવું, ક્યાં ખાવું, એની ભાષા આવડે નહીં, ક્યાંય રહેતા આવડે નહીં, ક્યાંય ઉતારા ક્યાં કરવા, કંઈ ખબર ન પડતી હોય. પણ એવા બે હરિભગતના આશીર્વાદ મળી જાય ને, અમારી યાત્રા સફળ થઈ ગઈ. એટલે બધા રાજી રહેજો. તમને કોઈને કંઈ કહેતો નથી, પણ આપણે શીખવાનું ઘણું બાકી છે. આપણે હજી માણસ થવાનું છે, પછી ભક્ત થવાનું છે, પછી એકાંતિકની સ્થિતિએ પહોંચવાની વાત તો પછી છે. આ બધા જે બેઠા છે ને એ આપણા બધાય કરતાં મહાન છે. એટલું સમજણ દ્રઢ થઈ જાય ને તો આપણે જગ જીતી ગયા. પણ આપણને એમ હોય કે મને જ આવડે છે, મારી પાસે જ આવડે છે, મને જેવું આવડે એવું કોઈને ન આવડે. કાલે હરિભગત અમને હોપી દો, બધી વ્યવસ્થા કરી લઈએ. એકવાર તો તમે સંભાળો, કેમ સંભાળી શકો છો બધાને? એ સાધુની પાસે માને, હરિભગતનું હરિભગત કોઈ ના માને. અને જેથી હરિભગતનું હરિભગત માનતા થઈ ગયા ને તેથી સમજી લેવો કે એકાંતિક સંપ્રદાય છે. બહુ વિચારજો. અને ખાસ એક વિનંતી છે, આપણે 4 દિવસ સુધી અહીંયા કથા કરવાની છે. 21, 22, 23 અને 24 રાત્રે આપણે પૂર્ણાવતી કરશું. 4 દિવસ સુધી કોઈ હરિભક્તોએ છપૈયાપુરને છોડીને ક્યાંય જવાનું નથી. ટ્રેનમાં એવા એને તો ક્યાંય જવાનું જ નથી. 4 દિવસ આપણે ઘનશ્યામ મહારાજના ચરિત્રો જ સાંભળવાના છે. આટલું ખાસ ધ્યાનમાં રાખજો. 25 તારીખે સવારે છપૈયાની આસપાસના જેટલા તીર્થો છે ને એ બધાના તમને દર્શન કરાવી દેશું. એટલે કોઈ પોતાની મેળે, પોતાની રીતે વાહનો બાંધીને ક્યાંય આજુબાજુમાં દર્શન કરવા પણ ન જાતા. 4 દિવસ સુધી તમને બધા જ સ્થળોનો મહિમા,
જેટલા પ્રસાદીના સ્થાનો છે બધા પ્રસાદીના સ્થાનોના ઇતિહાસો, છપૈયાના, અયોધ્યાના બધા જ તમને અહીંથી કહેવામાં આવશે. એ મહિમા સમજાઈ ગયા પછી આપણે જ્યારે તીર્થ ઉપર જશું ને ત્યારે તમને ઓર મજા આવશે. એટલે 25 તારીખે સવારે આપણે દર્શન કરવા જવાનું છે. ત્યાં સુધી કોઈએ 4 દિવસ સુધી બહાર જવાનું નથી. તમને બધાને દર્શન કરાવી દઈશું, કોઈના બાકી નહીં રાખીએ. આજે બપોરે 2:30 વાગે નારાયણ સરોવરમાં હરિકૃષ્ણ મહારાજનો અભિષેક કરવાનો છે. સંતો પણ આવશે, બધા હરિભક્તો, સ્ત્રી ભક્તો અને પુરુષ ભક્તો બધા આપણે નારાયણ સરોવરમાં સ્નાન કરવા માટે જઈશું. આજે જઈશું, કાલે મારી શ્રદ્ધા હશે તો કાલે જઈશું, અને પરમદી શ્રદ્ધા છે તો પરમદી જાવું. બહુ સરસ જળ છે. હરિકૃષ્ણ મહારાજનો અભિષેક રોજ થશે. તમારી શ્રદ્ધા, જેને આવવું હોય એ છૂટી છે, નહીં તો દૂર બેઠા બેઠા દર્શન કરજો. થોડોક તડકો લાગે ને, આપણી શરીરની ચામડી થોડી કાળી પડશે ને તો યાત્રા સફળ હારી થાય. તમે ઘરે જાઓ તો કોકને એમ લાગવું જોઈએ કે તમે યાત્રા કરવા ગયા હતા. એટલે બહુ તાપ સામે ન જોવું. બધાએ આવું. હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ વર્ષો સુધી 3 વર્ષ સુધી નારાયણ સરોવરમાં નાહ્યા છે. કેટલા કેટલા સંતો, કેટલા આચાર્યો, કેટલા હરિભક્તોએ નારાયણ સરોવરમાં નાહ્યા છે. એ નારાયણ સરોવરનો મહિમા સમજીને આપણે નાહીશું ને, આપણું શરીર પવિત્ર થશે, મન પવિત્ર થશે. માટે નારાયણ સરોવરમાં આપણે 2:30 વાગે જઈશું. 2:30 થી 3:30, 1 કલાક નારાયણ સરોવરે. 3:30 વાગે ઠાકોરજીના ઉત્થાપનના દર્શન થાય પછી અહીંયા 3:30 વાગે કીર્તન ભક્તિ શરૂ થશે. 4 વાગ્યાથી કથા, 4 થી 6, 6 વાગ્યાથી સંતોના પ્રવચનો, 6:30 વાગે અહીંયા પૂરું થશે. 6:45 વાગે આરતી થશે. આરતીમાં આપણે બધાએ પહોંચી જવાનું છે. રાત્રે તમારે જમ્યા પછી બધાને વિહાર કરવાની છૂટ છે. નારાયણ સરોવરે પરિક્રમા કરો. જો અહીંયા છે ને, તમે ભજન કરવા આવ્યા છો, યાત્રા કરવા આવ્યા છો, ગપ્પા મારવા આવ્યા નથી. તમારી પાસે કોઈ શાસ્ત્ર હોય તો ભલે, શાસ્ત્ર ન હોય તો મોબાઈલમાં બધા જ પુસ્તકો અવેલેબલ હોય, કીર્તનો અવેલેબલ હોય. અહીંયા એવા નિયમ રાખવા. આપણે 5 દિવસ છીએ તો 5 દિવસ 5 આરતીમાં પૂગવું. ઘનશ્યામ મહારાજની પરિક્રમા કરવી, રોજ એવો નિયમ રાખો ને. આપણે રાત્રે 101 પરિક્રમા કરીને પછી હું ઘનશ્યામ મહારાજની આગળ 5 માળા કરવી, નીચે જન્મભૂમિમાં 5 માળા કરવી, ઉપર 5 માળા કરવી, મંદિરની અંદર 5 માળા કરવી. ખોટો સમય, વૃથા સમય ન મારવો. ઉતારામાં છે ને હુવા સિવાય ન જાઓ, એટલું ખાસ ધ્યાન રાખજો. અહીંયા તમે ભજન કરવા આવ્યા છો, માળા કરવા આવ્યા છો, એ નારાયણ સરોવરની પરિક્રમા કરવી. રાત્રિનો સમય થાય, જમી લીધું હોય તો ભાઈ તમે જમ્યા પછી વોકિંગ તો કરો જ છો, તો નારાયણ સરોવર વહી જાય. હાથમાં લઈ લે ગૌમુખી, માળા લઈને નારાયણ સરોવરને 11 પરિક્રમા કરીએ. અહીંયા મંદિરને પરિક્રમા કરીએ. 10 વાગ્યા સિવાય તમે કોઈ હોવાના નથી. એટલે ખાસ એટલી બધાની વિનંતી છે. તો બધા માળા કરજો, ભજન કરજો. એક હરિભગત આવ્યા હતા કે મારે જન્મભૂમિ ઉપર આખો ભક્ત ચિંતામણીનો પાઠ કરવો છે. હું કહું બહુ સારો સંકલ્પ કહેવાય. હું કહું કથામાં બેસજો, કથા પછીના સમય ના કરજો તોય થઈ જશે. એ કે સવારમાં મંગળા પછી તરત બેસી ગયો તો 11 પ્રકરણ પૂરા કરી નાખ્યા. બેટર મોબાઈલમાં ભક્ત ચિંતામણી લઈને બેસી જાઓ. સંકલ્પ કરો કે આપણે 4 દિનની અંદર ભક્ત ચિંતામણીનો પાઠ કરવો. જો નારાયણ સરોવરની કિનારે 4 હરિભક્તો ભક્ત ચિંતામણીનો યજ્ઞ કરે છે. એ 5 દીમાં આખો ભક્ત ચિંતામણીનો યજ્ઞ પૂરો કરવાના છે. સમય મળે ભક્ત ચિંતામણીના યજ્ઞમાં જજો, ત્યાં પણ યજ્ઞ ચાલે છે. આપણે આ ભજન કરવા આવ્યા છીએ, ભજન કરવું. સમય હોય, કથાનો સમય પૂરો થાય, સાંજે જમ્યા પછી સ્વામી બિરાજે છે, સ્વામીના રૂમમાં કથા વાર્તા થાય છે. હરિભક્તોએ સ્વામીના રૂમમાં જવું, ત્યાં કથા વાર્તા કરવી, સાંભળવી, બેસવું. ઓફિસની બાજુમાં જ સ્વામીનો રૂમ છે નીચે, બરાબર. એટલે ખોટો સમય ગપ્પા મારવામાં ન કાઢવો, જેની તેની સાથે વાતું કરવામાં બહુ સમય ન કાઢવો. અહીંયા આપણે આવ્યા છીએ, 5 દી ભજન કરી લો, પછી તમારે જે કરવું એ કરજો. એટલે એટલી દરેકને ખાસ વિનંતી છે.